ચલો વિદ્યાર્થીની મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે પ્લાસી અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ જે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કર્યો એનાથી અંગ્રેજો પાસે સર્વોપરી સત્તા આવી ગઈ અને ભારત દેશમાં એમનું સામ્રાજ્ય કેવી રીતે વધારવું એનો એ વિચાર કરવા લાગ્યા. હવે થયું એવું કે એ જે યુદ્ધ દ્વારા એમણે વિજય પ્રાપ્ત કર્યો એથી એમને હવે કોઈ કહેવાવાળું હતું નહીં. એટલે એમણે એ રાજગાદી કોઈ ભારતના નવાબને કે રાજાને ન આપતા એમણે ગવર્નરની નિમણૂક કરવાનું વિચાર્યું અને અંગ્રેજો દ્વારા જે બ્રિટનની રાણી છે એલિઝાબેથ, એ એલિઝાબેથ દ્વારા એ ગવર્નરની નિમણૂક કરવામાં આવી. આ ગવર્નરની નિમણૂક, ગવર્નર એટલે કોણ? તો ગવર્નર એટલે જે કર ઉઘરાવાનું કામ કરે છે, જે કલેક્શનનું કામ કરે છે, એ કલેક્શનનું કામ કરનાર જેને આપણે કલેક્ટર તરીકે ઓળખીએ છીએ, એવી રીતે એ જ આ ગવર્નર કહેવાય. અને એ ગવર્નરની નિમણૂક છે એ ઈસવીસન 1773માં અંગ્રેજ સરકાર એટલે જે બ્રિટનની રાણી છે એલિઝાબેથ એના દ્વારા આ નિયામક ધારો પસાર કરવામાં આવ્યો. તમને સવાલ પૂછાય MCQમાં કે નિયામક ધારો કઈ ઈસવીસનમાં પસાર કરવામાં આવ્યો? તો કઈ આવશે? તો કે 1773માં પસાર કરવામાં આવ્યો. હવે આવી રીતે કેમ પસાર કરવામાં આવ્યો? એમાં શું નિયમો હતા? તો એમણે એક નિયમનો એક વહીવટ કેવી રીતે કરવો, ભારતમાં જે પણ ગવર્નરની નિમણૂક કરવામાં આવે છે એણે કેટલા સમયગાળા દરમિયાન શાસન કરવું, એણે કયા કયા કામો કરવાના રહેશે, અને સાથે સાથે ભારતમાંથી પોતાનો બ્રિટનમાં માલ વિદેશમાં કેવી રીતે મોકલાવો અને કઈ રીતના એનો વ્યવહાર કરવો, એ બધું એ નિયમમાં જણાવવામાં આવ્યું. અને અલગ અલગ સમયગાળા દરમિયાન કુલ 7 ગવર્નરોની નિમણૂક કરવામાં આવી. આ 7 ગવર્નરો મેં અહીંયા તમને શોર્ટકટ ટ્રીક છે, એ શોર્ટકટ ટ્રીક લખી છે. કઈ? તો HKS વર્સિસ HBD. ફરીથી HKS વર્સિસ HBD. H એટલે શું? આ એક વોરન જે હેસ્ટિંગ્સ છે એ વોરન હેસ્ટિંગની નિમણૂક એ 2 વાર આવે છે ભારતમાં ગવર્નર તરીકે. તો એક અહીંયા પ્રથમ આવશે અને એક અહીંયા આવશે. તો આ કુલ 7 ગવર્નરો છે. એટલે H ફોર વોરન હેસ્ટિંગ, K ફોર કોર્નવોલિસ, K યાદ રાખવાનું, S ફોર સર જોન શોર, S ફોર સર જોન શોર, V એટલે વેલેસ્લી, H એટલે વોરન હેસ્ટિંગ, ફરીથી બીજી વાર નિમણૂક આવે છે એની. B એટલે વિલિયમ બેન્ટિંગ યાદ રાખવાનું, B ફોર બેન્ટિંગ, વિલિયમ બેન્ટિંગ, અને D ફોર છેલ્લો ડેલહાઉસી કે જેની ખાલસા નીતિ. બરાબર. હવે આગળ જુઓ, ફરીથી તમને એક અનુક્રમ નંબર આપી દેજો. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, 5, 6 અને 7. બરાબર. HKS વર્સિસ HBD. H ફોર વોરન હેસ્ટિંગ્સ, K ફોર કોર્નવોલિસ, S ફોર સન જોન શોર, V ફોર વેલેસ્લી, H ફોર વોરન હેસ્ટિંગ જે ફરીથી આવ્યો, B ફોર બેન્ટિંગ, વિલિયમ બેન્ટિંગ, અને D ફોર ડેલહાઉસી. હવે આ 7 ગવર્નરો છે એમણે અલગ અલગ સમયગાળા દરમિયાન પોતાનો કાર્યકાળ સંભાળ્યો અને ભારતમાં પોતાનું શાસન કર્યું. એમણે કઈ રીતે શાસન કર્યું એ આપણે હવે જોઈએ. આગળ HKS વર્સિસ HBD, એમાં ગવર્નરો 1 by 1 કયા ભારત દેશમાં આવ્યા અને વહીવટ કર્યો. તો સૌ પ્રથમ છે એ જે ભારતમાં ગવર્નર આવ્યો તે છે વોરન હેસ્ટિંગ્સ. હવે વોરન, તમને પાછું MCQમાં પૂછાય કે ભારતમાં પ્રથમ ગવર્નર આવ્યો તેનું નામ શું હતું, અથવા તો ભારતમાં પ્રથમ ગવર્નર કયો આવ્યો? તો પ્રથમ ગવર્નર છે વોરન હેસ્ટિંગ્સ. એ પ્રથમ ગવર્નર તરીકે ભારતમાં આવ્યો. હવે તેણે શું કર્યું? એના સમયે જ્યારે એ આવ્યો ત્યારે સૌ પ્રથમ તો એને મરાઠાઓ સાથે વિગ્રહ થયો અને મૈસૂરમાં હૈદર અલી સાથે વિગ્રહ થયો. હવે ટોટલ 4 વિગ્રહો થયા છે. પ્રથમ છે એ મરાઠા વિગ્રહ છે અને બાકીના 3 છે એ મૈસૂર વિગ્રહો થયા. કોની સાથે? તો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે અંગ્રેજોની, એની સાથે, મરાઠાઓ સાથે, અને મૈસૂરમાં હૈદર અલી છે, ટીપુ સુલતાન છે, એમની સાથે થયા. તો જ્યારે એ ભારતનો પ્રથમ ગવર્નર બનીને જ્યારે આવ્યો ત્યારે તેની સાથે પ્રથમ વિગ્રહ છે આવ્યો એટલે વિરોધો કર્યો અને નીતિઓ છે એ ભારતીયોને છે એ ગમી નહીં અને વિરોધ થતાં એ પ્રથમ મરાઠા વિગ્રહ તરીકે ઓળખાયો. કોની સાથે થયો? તો મરાઠા સાથે. દ્વિતીય વિગ્રહ છે એ મૈસૂરના જે હૈદર અલી છે એ હૈદર અલી સાથે દ્વિતીય એટલે બીજો
જે વિગ્રહ છે એને મૈસૂર વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને હૈદર અલી સાથે થયો. આ બે વિગ્રહો થયા એટલે શું થયું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ છે એ વધી ગઈ, વધારે પડતા વિરોધનો સામનો કરવો પડ્યો અને તેના પરિણામે શું થયું તો કે વોરન હેસ્ટિંગ્સ છે એની કાર્યકાળ સમાપ્ત થયો, એને હટાવીને બીજો ગવર્નર ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા નીમવામાં આવ્યો. કયો તો કે કોર્નવોલિસ. આ કોર્નવોલિસ છે એ બીજો ગવર્નર તરીકે આવ્યો. હવે એ જ્યારે આવ્યો ત્યારે ભારતમાં ટીપુ સુલતાન, જેને આપણે મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે, પાછો એવો એમસીક્યુમાં નીકળી શકે છે સવાલ કે મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે તો એ છે ટીપુ સુલતાનને. તો એ સમયે એની તલવાર છે એ પણ બહુ જ પ્રખ્યાત હતી. એ પોતે એટલો સાહસવીર ને હિંમતવાન હતો કે એનાથી ભલભલા રાજાઓ, અન્ય રાજાઓ હતા એ વિરોધ કરતા કે યુદ્ધ કરતા ડરતા. હવે એ સમયે થયું એવું કે જ્યારે કોર્નવોલિસ આવ્યો ત્યારે આ ટીપુ સુલતાન સાથે એણે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો. હવે વિગ્રહો શા માટે થાય છે કંપની સાથે, આ સંઘર્ષો શા માટે થાય છે? કારણ કે કંપની એ આ પ્લાસીના બક્સરના યુદ્ધ પછી એને સર્વોપરી સત્તા હાથમાં આવી જાય છે અને એને હવે કોઈ ભારતમાં કહેવાવાળું હતું નહીં. એટલે ઘૂસણખોરી તો એણે કરી નાખી અને ધીરે ધીરે યુદ્ધ દ્વારા ભારતના અલગ અલગ જે ક્ષેત્રો હતા, આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી એમ અલગ અલગ એના ક્ષેત્રો, બંદરો હતા એ જીતતા ગયા. હવે શું કરવું હતું એ કંપનીને કે ધીમે ધીમે પોતાની સત્તાઓ, પોતાનું સામ્રાજ્ય વધારવું હતું અને એ સામ્રાજ્ય વધારવા માટે જે ભારતના રાજાઓ છે, નવાબો છે, જેને નિઝામો કહેવામાં આવે છે, તો એની સાથે વિગ્રહો, યુદ્ધો થતા ગયા. હવે ટીપુ સુલતાન સાથે વિગ્રહ થયો એટલે શું થયું? કંપનીને ખબર હતી કે ટીપુ સુલતાન છે મહાપરાક્રમી છે અને એ જે યુદ્ધમાં એની સામે જીતી શકીશું નહીં. એટલે કંપનીએ છે એ શું કર્યું કે મરાઠા અને નિઝામોની મદદ લીધી. હવે નિઝામો એટલે એ સમયના નવાબો, તો નવાબો અને મરાઠાઓની મદદ લઈને અને શું કર્યું તો કે ટીપુ સુલતાનને હરાવી નાખ્યો. કારણ કે ત્રણેયનું સંયુક્ત સામે યુદ્ધ કર્યું એકલા ટીપુ સુલતાન સામે અને ટીપુ સુલતાન શું થયો? હારી ગયો. હવે હારી ગયો એટલે એને કંપનીના જે નીતિ નિયમો છે એ ફરજિયાત પડે પાલન કરવાની સંધિ કરવી પડી. કારણ કે હારી ગયો હતો, સામનો કરી શકે એવું નહોતું. એટલે શું કર્યું તો કે કંપની સામે એને સંધિ કરવાની ફરજ પડી અને આ જે સંધિ કરવાની ફરજ પડી એ કોને? એલિઝાબેથને એની જાણ થઈ. એટલે એને થયું કે હવે પાછું ભારતમાં વિરોધ ઊભો થશે, વિરોધીઓ ઊભા થઈ રહ્યા છે. એટલે કોર્નવોલિસ જે છે એ કોર્નવોલિસને પણ શું કર્યો તો કે એને ફરજ પરથી હટાવી દીધો અને એની જગ્યાએ આ ત્રીજો ગવર્નર છે એ સર જ્હોન સોર, તો સર જ્હોન સોરની નિમણૂક કરવામાં આવી. હવે સર જ્હોન સોરે શું કર્યું તો કે એની છે એ તટસ્થતાની નીતિ અપનાવી. તટસ્થતાની નીતિ એટલે શું તો કે સાચું એ સાચું ને ખોટું એ ખોટું, કોઈનું કંઈ ચલાવવાનું નહીં. જો ભારતના લોકો કે અમુક જે વ્યક્તિઓ હોય સાચા હોય તો એનો જ પક્ષ લેવાનો, કંપનીના કોઈ નીતિ નિયમો હોય તો સાચા હોય તો એના. એટલે તટસ્થતાની નીતિ કે ભાઈ સાચું છે તો એ સાચું છે એવું નહીં કે કંપનીનો જ પક્ષ લેવાનો. તો એ સાચું તે સાચું ને ખોટું તે ખોટું એ જ એણે નીતિ અપનાવી અને એની જાણ પાછી કંપનીને થઈ. શું થયું એના લીધે? કંપનીની છે પ્રતિષ્ઠા ઘટી. શા માટે ઘટી? કંપનીને તો એમનું વર્ચસ્વ સ્થાપવું હતું, વધારે શાસન કરવું હતું ને સામ્રાજ્ય વધારવું હતું. હવે જો ભારતના જ લોકોનો પક્ષ લેવા માંડે ગવર્નર તો કંપનીની પ્રતિષ્ઠા ઘટતી જાય અને એના કારણે અમુક નીતિ નિયમો વિરોધ કરે કે આ નિયમો ખોટા છે તો ઓકે એ કહે કે હા નિયમો ખોટા છે, તો પછી એ નિયમોને પરાણે એનું પાલન કરાવવામાં આવતું નહોતું અને આના લીધે શું થયું તો કે કંપનીની પ્રતિષ્ઠા ઘટી. આને એલિઝાબેથ સાથે એને વાત પહોંચી અને આની નીતિના કારણે શું થયું? મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. કારણ કે જ્યારે એ સાચાનો કોઈ વિરોધ નહોતો કરતો પણ સાચાનો પક્ષ લેતો હતો અને આના લીધે શું થયું તો મરાઠાઓ શક્તિશાળી થયા. આની જાણ ઇંગ્લેન્ડમાં એલિઝાબેથને થઈ અને પાછો આ સર જ્હોન સોરને હટાવી લીધો અને ચોથા ગવર્નર તરીકે આવ્યો જ્હોન વેલેસ્લી. હવે જો જ્હોન વેલેસ્લી છે એ આવ્યો એટલે એણે સહાયકારી યોજના એ ઉગ્ર માનસવાદ ધરાવતો હતો કે કંપની વધારે વર્ચસ્વ કેવી રીતે વધારે, પોતાનું સામ્રાજ્ય કઈ રીતે વધારે. એટલે એણે સહાયકારી યોજના છે એ ઇન્ડિયામાં, ભારતમાં દાખલ કરી. એણે શું કર્યું? એણે સીધું યુદ્ધ ના કર્યું પણ એણે શું કર્યું કે યુદ્ધના બદલે એક અમુક શરતો મૂકી અને એ રાજાઓ પાસે જે શરતો મૂકી એમણે શું કર્યું તો કે જે કંપનીની સરકાર છે ને ઈસ્ટ ઇન્ડિયા કંપની, એ એક તાલીમ પામેલું સૈન્ય છે એ જે પણ આ યોજના સ્વીકારશે એ રાજાને આપશે, એ રાજ્યને આપશે.
એટલે એનાથી શું થયું તો કે રાજાઓ એ સમયમાં રાજાઓ પાસે કોઈ એવા શસ્ત્રો સરંજામ નહોતા, યુદ્ધો માટે માણસો પણ પૂરતા પ્રમાણમાં હતા નહીં, કોઈ તાલીમ એવું કંઈ હતું નહીં. એટલે રાજાઓને એવી શરતો મૂકી કે અમે વેલ ટ્રેન્ડ આવું સરસ લશ્કર આપીશું કે જેના લીધે એ આ રાજ્યની ફરતે એને લશ્કર છે તૈનાત કરશે અને રાજ્યની કિલ્લેબંધી કરી અને બહારના જો કોઈ સૈન્ય કે આક્રમણ થશે તો એનાથી રક્ષણ કરશે અને અંદરો અંદર કોઈ વહીવટમાં દખલગીરી કરશે તો પણ એનાથી બચાવશે. તો આવું લશ્કર અમે આપીશું એવી એક પહેલી શરત મૂકી. હવે શું કર્યું તો પણ કોને મૂકી તો જો જે કંપનીની જે યોજનાઓ છે એના નિયમો છે એ સ્વીકારશે તો એને જ આ તાલીમ પામેલું લશ્કર છે સૈન્ય છે એ આપવામાં આવશે. બીજો નિયમ શું મૂક્યો તો કે આ જે લશ્કર છે એ જે રક્ષા કરે છે આ રાજ્યની આંતરિક અને બાહ્ય સુરક્ષા તો એના બદલામાં શું તો કે એના બદલામાં છે આ સૈન્યનો સમગ્ર જે ખર્ચ છે એ ખર્ચ એ રાજાએ આપવો પડશે. જો રાજા એ ખર્ચ આપે નહીં તો એટલી જ આવક ધરાવતું કોઈ બીજો રાજ્ય છે કોઈ બીજું પ્રાંત કે પ્રદેશ છે એ આ અંગ્રેજ સરકારને એણે આપવું પડશે. એટલે જો ઇનડાયરેક્ટલી રાજાના હાથ બાંધી દીધા, એમના હાથમાંથી સત્તાઓ ઇનડાયરેક્ટલી સીધી નહીં, સીધું ખબર પડે નહીં કે અંગ્રેજોએ આવું કર્યું છે. બાહ્ય રીતે શું દેખાય કે અમે રક્ષણ માટે તમારા રાજ્યની રક્ષણ માટે તાલીમ પામેલું સૈન્ય આપીશું, પણ બદલામાં શું કહ્યું એવું કે મફતમાં જાહેરાત નહોતી કરી, એવું કહ્યું કે બદલામાં અમને શું આપવું પડશે તમારે તો તમારે લશ્કરનો જે ખર્ચ છે એ તમામ ભોગવટો રાજાએ ઉપાડવો પડશે અને જો રાજા તમામ ખર્ચ ના ઉઠાવે તો એટલી જ આવક ધરાવતો એટલે લશ્કરનો જે ખર્ચ થાય, ધારો કે 1 કરોડ રૂપિયાનો જો ખર્ચ થયો છે તો 1 કરોડ રૂપિયાનો ખર્ચ જેટલું કોઈ રાજ્ય એટલું આવક કરતું હોય, કરવેરા વસૂલ કરતું હોય અથવા તો રાજાનું એવું કોઈ બીજો રાજ્ય હોય કે કોઈ પ્રદેશ હોય એ અંગ્રેજ સરકારને આપવો પડશે. તો એવી સામે બદલામાં શરત મૂકી છે તો રક્ષણના બહાને. ત્રીજું શું થયું તો કે આ રાજાઓને છે જેમ એમ કહ્યું કે લશ્કરનો ખર્ચ આપવો પડશે. હવે શું તો કે કંપનીની પરવાનગી વિના છે એ આ રાજા છે તો કોઈ યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. હવે લશ્કર છે એ તો આપી દીધું, સૈન્ય આપી દીધું, પણ આ જે સૈન્ય છે એ ફક્ત રાજ્યની જ રક્ષા કરશે. જો આ રાજાને અન્ય રાજા સાથે કોઈ યુદ્ધ કે લડાઈ થઈ એની સાથે ના બન્યું તો આ સૈન્ય છે આ રાજા જો યુદ્ધની આક્રમણ કરે તો એનાથી આ સૈન્ય એને બચાવશે નહીં. એનું કામ શું હતું ફક્ત રાજ્યનું રક્ષણ કરવાનું હતું આંતરિક કે બાહ્ય. પણ જો રાજાને અન્ય રાજા સાથે કોઈ અન્ય રાજાના દેશ સાથે ના બન્યું તો શું તો કે એણે કંપનીની જાણ કરવી પડશે પહેલાં અને એ કંપનીને જાણ કરશે તો જ કંપનીના કહેવાથી આ લશ્કર છે આ સૈન્ય છે એ કામ કરશે. એના સિવાય જો કોઈ અચાનક આક્રમક કરી દીધું કોઈ રાજાએ તો એ સૈન્ય રક્ષા પૂરી પાડશે નહીં. તો આવી એ સંધિ કરી કે એ સંધિ પ્રમાણે જો કોઈ રાજા છે એ અન્ય દેશના રાજા સાથે કોઈ સંધિ કે યુદ્ધ છે એ કંપનીની પરવાનગી વિના કરી શકશે નહીં. એટલે જો રાજાના હાથ બાંધી દીધા કે કોઈ પણ કામકાજ કરે રાજા તો એના માટે એણે કંપનીની પરવાનગી લેવી પડે, તો યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. હવે શું તો કે રાજાનો દરબાર હોય એમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. હવે રાજાનો દરબાર હોય તો રાજાના અલગ અલગ માણસો હોય તો અંગ્રેજ સરકારે જે આ કોણ હતો સર જ્હોન સોર તો એણે એવું કહ્યું કે અમારો કોઈ એક વ્યક્તિ છે એ તમારા દરબારમાં રાખવાનો કે જેથી રાજા કયું કામકાજ કરી રહ્યો છે, એનો વહીવટ કેવી રીતે ચાલે છે, એના નિર્ણયો શું છે, એના દરબારમાં શું ચાલી રહ્યું છે, આ તમામની માહિતી છે એ ગવર્નરને આપે. ગવર્નરને આપે એટલે અંદર શું વહીવટ ચાલી રહ્યો છે એ બધું જ અંગ્રેજ સરકારને ખબર પડી જાય. એટલે એમણે ફરજ પડાવી કે તમારા દરબારમાં છે એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો અને એના પછીની શરત કઈ તો કે અન્ય કોઈ પણ વિદેશી હોય એને તમારા રાજ્યમાં તમારે નોકરીએ રાખવાનો નહીં, કારણ કે એ જો માહિતી રાજ્યની લઈ જાય તો પાછું એની સત્તાને ભાગ પડાવે તો એના માટે આવી શરતો એણે મૂકી અને આ શરતો હતી એ મીઠા ઝેર સમાન હતી. શા માટે મીઠા ઝેર સમાન હતી? એવું કહ્યું કે અમે આ નિયમો છે અમારા બધા નિયમો તમારા રાજાઓએ પાલન કરવાના અને પાલન કરશો તો અમે બદલામાં તમને વેલ ટ્રેન્ડ છે તાલીમ પામેલું સૈન્ય આપીશું અને સૈન્ય આપીશું એટલે રાજાઓને શું થયું કે હા ચલો તાલીમ પામેલું સૈન્ય મળે છે તો આપણને જે બહારના જે રાજ્યના આક્રમણ છે કે યુદ્ધ છે એનાથી આપણને રક્ષણ પૂરું પાડશે.
રક્ષણ તો પૂરું પાડશે, પણ ક્યાં પૂરતું કે કંપનીની પરવાનગી લેવી પડે. રાજા છે એ અન્ય રાજ્યના રાજા સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં, એટલે એના પોતાના ડિસિઝનો એ પોતાના પૂરતા ના રહે, એના ઉપર આ અંગ્રેજી શાસન આવી જાય અને શું તો કે દરેક નિર્ણય છે કે તમામ વહીવટ છે એ અંગ્રેજ સરકારને એને પૂછીને કરવો પડે. તો અંગ્રેજ સરકારની છે એ કંપનીની પરવાનગી લીધા સિવાય કોઈ પણ યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. હવે લશ્કર તો સૈન્ય તો આપી દીધું, પણ એનો તમામ ખર્ચ છે, જે તમામ ભોગવટો છે એ રાજાએ કરવો પડશે. રાજા જો આ ભોગવટોનો ખર્ચ સ્વીકારવા તૈયાર ના હોય તો એટલે ખર્ચની જ કમાણી કરી આપતું એ કોઈ પ્રાંત કે પ્રદેશ છે કે રાજ્ય છે એ અંગ્રેજ સરકારને આપવો પડશે. એના સિવાય શું તો કે રાજાનો જે દરબાર છે એ રાજાના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ છે એ કમ્પલસરી ફરજિયાતપણે રાખવાનો કે જેથી રાજાનો તમામ વહીવટ, તમામ બાબતોની જાણકારી છે એ કંપની સરકારને મળતી રહે. અને છેલ્લું કઈ શરત તો કોઈ બીજો વિદેશી હોય તો એને આ રાજ્યમાં કે જે રાજાએ યોદ્ધાનો સ્વીકાર કરે છે એણે કોઈ પણ વિદેશીને રાખવો નહીં, નોકરીએ પણ નહીં રાખવાનો અને રાજાના દરબારમાં પણ રાખવાનો નહીં. તો આવી જે યોજનાઓ છે એ યોજનાઓ મીઠા ઝેર સમાન હતી કે બહારથી તો ઝેર હોય, ઝેર ભરેલો જો કોઈ મીઠાઈ હોય તો આપણને ખાવામાં તો એ મીઠી મીઠી લાગે, પણ જ્યારે એની અસર થાય ત્યારે એની અસર કેવી થાય તો કડવી થાય. અને પરિણામે આનું પરિણામ શું આવ્યું તો જે પણ રાજાઓએ આ સંધિનો સ્વીકાર કર્યો એ બધા રાજાના જે રાજ્યો રજવાડાઓ છે એ બધા રજવાડાઓ છે એ અંગ્રેજ સરકારે છેલ્લે અંતે પચાવી પાડ્યા, અને એના લીધે પાછો કંપની સરકારનો જે વિસ્તાર છે એ વધવા માંડ્યો. વેલેસ્લીની આ નીતિથી શું થયું તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા જેવા આ બધા રાજ્યો છે એ રાજ્યોએ આ સહાયકારી યોજનાઓ અપનાવી અને અંતે એ પરાજય પામ્યા. ખૂબ ખરાબ રીતે કહેવાય તો આ કંપની એ લોકોને પાયમાલ કરી દીધા, અને છેલ્લે શું થયું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો જ વિસ્તાર વધાર્યો, આ બધા જે પ્રાંત છે એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. આ વેલેસ્લીએ શું કર્યું છેલ્લે કે ટીપુ સુલતાન હતો એ ટીપુ સુલતાનને પણ આગ્રહ કર્યો કે સહાયકારી યોજના અપનાવે. ટીપુ સુલતાને ઇનકાર કર્યો, એમણે ના પાડી દીધી, એટલે આ શું કર્યું વેલેસ્લીએ તો એમની સાથે યુદ્ધ કર્યું. કોની મદદથી તો નિઝામની મદદથી. આ નિઝામની મદદથી યુદ્ધ કર્યું એટલે શું થયું તો કે 1799માં આ ટીપુ સુલતાન છે એનું મૃત્યુ થાય છે, અને મૃત્યુ પામે છે. પાછી કંપનીને એવું થાય છે કે આનાથી કંપનીની પ્રતિષ્ઠા ઉપર વિગ્રહો આંચ આવશે કે સામે વિગ્રહો ઊભા થશે, એટલે વેલેસ્લીને પણ કંપની બદલી નાખે છે. અને પાંચમો જે ગવર્નર આવે છે વોરન હેસ્ટિંગ્સ. આ વોરન હેસ્ટિંગ આવે છે એણે શું કરે છે તો નેપાળ સાથે યુદ્ધ કરે છે અને ગુરખાઓને પોતાના લશ્કરમાં સામેલ કરે છે. એ પિંઢારાઓ સાથે પણ યુદ્ધ કરે છે અને એમને પણ પોતાના અંકુશમાં લાવી દે છે, એમને પણ પોતાની સત્તામાં યુદ્ધમાં સામેલ કરી દે છે. અને છેલ્લે શું થાય છે તો કે કંપનીની સર્વોપરિતા સ્થપાય છે. દરેકનું એવું લક્ષ્ય હતું કે કંપનીનું શાસન વધે, સામ્રાજ્ય વધે, પણ એના સાથે ભારતમાં પણ ઘણા વિરોધોનો કંપનીએ સામનો કરવો પડે છે. થાય કેવું કે કંપનીને જ્યારે એવું લાગે કે ભારતમાં વિરોધ વધી રહ્યો છે, આ વિરોધ એ ગવર્નરનો વધારે પડતો વધે કે કંપનીની પ્રતિષ્ઠા ઘટે, એટલે એ ગવર્નરની બદલી કરી નાખે. અને છઠ્ઠો ગવર્નર આવે છે એ વિલિયમ બેન્ટિક. આ જે ગવર્નર છે એ ઉદાર ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાર ગવર્નર શા માટે? કારણ કે તમામ જે આગળના ગવર્નરો હતા એમણે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી કે જે કંપનીનું સામ્રાજ્ય છે, અંગ્રેજોનું વર્ચસ્વ જે સર્વોપરિતા છે એ કેવી રીતે વધારવી, અને એના માટે અલગ અલગ નીતિ નિયમો ઘડ્યા. હવે ભારતના દેશવાસીઓ જાગે, એમને પણ ખબર પડે કે આ વધારે છે અંગ્રેજો સામ્રાજ્ય, એટલે એના લીધે એના વિરોધો થયા, અને આ વિરોધોના લીધે ભારતના લોકો વચ્ચે એકતા ન સ્થપાય. આ એકતા ન આવે એટલે એણે ઉદાર ગવર્નરની નીતિ અપનાવી, ઉદારમત્તાવાળી નીતિ અપનાવી, અને આ વિલિયમ બેન્ટિકને ઉદાર ગવર્નર જનરલ તરીકે પણ ઓળખવામાં આવે છે. MCQમાં પૂછાય કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે તો એ છે વિલિયમ બેન્ટિક. તો આ વિલિયમ બેન્ટિકની ઉદાર ગવર્નર નીતિ આવી, એનો પણ શાસનકાળ પૂરો થઈ ગયો, અને એના પછી જે આવ્યો છે ડેલહાઉસી. તમને બધાને ખબર છે કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી. જીત, જપ્તી અને ખાલસા નીતિ, આ ત્રણ એના નિયમો હતા. કોઈ પણ
પ્રાંત જો હોય, કોઈ પણ રાજ્ય હોય, એ કરવેરા રીતે કે યુદ્ધની રીતે આડકતરી રીતે એને પોતાના અંકુશમાં લેવા. જો એ કરવેરાથી કે અલગ રીતે એ ના માને તો એને સાથે યુદ્ધ કરવું, જીત કરવી અને જીત કરીને એ રાજ્યની જપ્તી કરી લેવી અને છેલ્લે ખાલસા નીતિ અપનાવી. એટલે કે તમને ખબર હશે કે કોઈ રાજ્યમાં રાજાને કોઈ પુત્ર કે સંતાન ન હોય તો એને ખાલસા કરી દેવું અને પોતાની કંપનીમાં એને સમાવી લેવું. તો જીત, જપ્તી અને ખાલસા નીતિનો આ ડેલહાઉસીએ અમલ કર્યો. શું કર્યું તો કે ઈસવીસન 1848માં એણે ખાલસા નીતિ અપનાવી. એ સામ્રાજ્યવાદી તો હતું જ, પણ સાથે સાથે એના સમયમાં ઘણા બધા સુધારાઓ પણ થયા. કયા સુધારાઓ? તો મુંબઈ ને થાણા વચ્ચે એ પ્રથમ રેલવેની શરૂઆત થઈ. ક્યારે? તો કે 1853માં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્યાં એ સમયે તાર વ્યવહાર પણ શરૂ થયો. વિધવાનો પુનર્વિવાહનું છે એ વિધવા પુનર્વિવાહ પણ એ સમયે થયો. બાળ લગ્ન પ્રતિબંધ ધારો પણ અપનાવવામાં આવ્યો અને અંગ્રેજી કેળવણીની પણ એ સમયે શરૂઆત થઈ. તો આ બધા એણે સુધારા કર્યા. હવે શું થયું તો કે 1757થી લઈને 1857 100 વર્ષના જે સમયગાળા દરમિયાન અંગ્રેજોએ જે શાસન કર્યું છે એના અંતમાં ભારતની પ્રજા હવે જાગી કે અંગ્રેજોએ તો વેપાર કરવાના ઈરાદાથી ઘૂસણખોરી કરી, પણ ધીરે ભારતના લોકોને પોતાના અંકુશમાં લઈને રાજા રજવાડાઓ આ બધું ખાલસા કરીને જીત અપાવીને પોતાનું સામ્રાજ્ય વધારે છે. પોતાનું સામ્રાજ્ય વધારે છે, ભારત દેશને પોતાના વર્ચસ્વ નીચે દબાવી દેશે. એટલે ભારતના લોકો જાગ્યા અને એના સમયમાં શું થયું તો કે છેલ્લે 1857માં પ્રથમ વિગ્રહ થયો. આ પ્રથમ વિગ્રહ થયો, સ્વાતંત્ર્ય સંગ્રામ થયો અને પ્રથમ શહીદ છે એ મંગલ પાંડે. તો છેલ્લે આટલા 100 વર્ષના સમયગાળા દરમિયાન ધીરે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો પાયો પણ નખાયો, એનું વર્ચસ્વ પણ વધ્યું, એની સત્તા અને સર્વોપરિતા પણ સ્થપાઈ. પણ પછી ભારતની પ્રજા જાગી જાય અને જાગીને પછી શું કરે છે કે ના, હવે ખોટું સહન થશે નહીં, એટલે અંગ્રેજોને ભારતમાંથી ભગાવો એ નીતિથી સંગ્રામો શરૂ થવા માંડ્યા. અને એની શરૂઆત ક્યારે થઈ તો 1857માં પ્રથમ વિગ્રહ થયો, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ ગઈ અને એમાં પ્રથમ શહીદ છે મંગલ પાંડે, એ પ્રથમ શહીદ તરીકે ઓળખાયા. આજના લેક્ચર પૂરતું આપણે અહીંયા આટલું અટકી જઈશું. હવે આગળ શું થયું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.